સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગવામાં અટાણે 7:45 વાગ્યા ને મારી એક સાય થઈ ગઈ ને બીજી સાય મૂકી ને આજ છે શનિવાર એટલે ફૂલગરને આજ ટિફિન નથી લઈ જવાનું. બપોરે 1 વાગે આવતા રહીએ. શનિવારે છે ને દુકાન તમે બંધ રાખીએ, પણ એમાં શું છે કે સાય ને દૂધવાળા વધારે આવે. જેમ જેમ ખબર પડતી જાય ને એમ પછી કાયમ ના કાયમ સાય વાળા દૂધવાળા વધારે આવતા જાય. એટલે બપોરે 1 વાગે આવતા રહીએ ને નકર તો શનિવારે છે ને આમ દુકાન રાખી બંધ. ઓલી વાડીએ અમારે ધ્રોય છે ને એમાં જાય પાણી વારવા શનિવારે એટલે 2 ફેરે વરસાદ થઈ ગયો એટલે લગભગ ત્યાં પાણી નથી વારવાનું. હવે 10 દીમાં કેસ કે વઢા હે ને આગલા વિડિયા મેં તમને એમ કહ્યું હતું કે ગાભે પોટે આવી ગઈ એટલે કે ડુંડા નીકળવાની તૈયારી હે, તો પાણી વારવા કે નથી જવાનું ને બપોરે 1 વાગે આવતા રહે ને બપોર પછી દુકાન રાખીએ બંધ ને પછી કાલે જાહે સોમવારે બકાલું લેવા. સોમવારે ને રવિવારે, સોરી ભૂલાઈ ગયો, આજ છે શનિવાર ને રવિવારે બકાલ લેવા જાહે. એમ કહેતા હતા કે થોડું થોડું બકાલું હે, જાજુ નથી. એટલે આ શનિવાર હતો ને એટલે બકાલ લેવા ન ગયા ને કૃષ્ણા જો આકડી ઉઠી. હવે કૃષ્ણા ફરીથી હે જો મિત્રો અટાણમાં છે ને ગળામાં ખરડી બોલે. કૃષ્ણા દૂધની કોથળી ભરદી હે ને નીતિન જો હજી તો હું તો ફૂલગર એમ કે શનિવારે મોડું જવાનું હોય ને એટલે ટેકો દે. શનિવારે મોડું જવાનું નહીં મિત્રો, આજ ગોટો જ થાય. તમે બધા સમજી જાય કૃષ્ણાની ઘોડે કે ફૂલગર રાણાઓ બકાલ લેવા જાય ને એટલે પછી નીતિનને વહેલું ઉઠવાનું હોય ને આજ છે શનિવાર એટલે ફૂલગરે જે બધી ભી હું દોઈ દીધી ને એક બનીને હું દોરાવા ગઈ હતી ને હમણાં છે ને મારે કાયમ જાવું. જો મને પણ ફૂલ આવડી જાય ને તો નીતિનને ટેકો થઈ જાય અને હાલો કૃષ્ણા કહે કે વાતું જ કરે ને પાછું બીજું કઈ નહીં. નીતિનને છે ને કઈક નહીં મિત્રો ગોટો થઈ જાય. હાલો આવી જાઓ બધા કઈ વાતું સીતું કરવી નથી. ને એક ભીંસ છે ને અમે ગાયને ભી હારે લઈ આવ્યા ને એ ભીંને હવે અમે છે ને એકટાણું કરી નાખી. હાંજે દોવાની ને સવારે નહીં દોવાની. હારો હાલો મિત્રો આવી જાઓ. મારે સાય હજી એક ફરે ને મારે છે ને સાયની કોથળી ભરવાની છે અને કૃષ્ણા જો હેલારા લીએસ. કૃષ્ણા આજ વાતોમાં ગોટા થયા, શું કહેવાનું થાય તારું? હાલે નહીં તા હે એ અટાણમાં મોં ન સળાવતી હો. હા તું દેખાતી ને તામાં. જો મિત્રો એક સાય હાઈ થાય હજી ને આપણે એક સાય હાઈ બની ગઈ. જય માતાજી ને હર હર મહાદેવ બધાને. તો અટાણા વાગ્યા 8:30-9 જેવું થયું. પાકા નથી ખબર કેટલા વાગ્યા ને ઝટઝટ કામકાજ કરીને ફ્રી થયું. હાવતા જો કે ફ્રી નથી. હંજવારી પોતાને ફર્યા અને શિયાક રોટલા ને એવું બાકી છે, પણ શિયાક રોટલા થોડાક મોડા કરી ને કામકાજ કરી દીધી ને તો તમારી મેં ઓશિતાનું કીધું મને કે મારે તો ક્યાં જ ગામમાં જાઉં. હું કે શનિવાર છે ને તે શનિવારે ભરાય ને તે મારે આજ જાઉં ગામમાં. શનિવારે ભરાય પણ શનિવારે સંપલ ન લેવાય ને પનોતી કોણ લે? નગર સંપલ છે આપણે, હા સંપલ વગરના નથી બેઠા. એક દીતી કામ કીધું મારા સંપલ તોડી નાખવા વાડિયામાં. એક જોડ વધારે નવા કાઢી લીધા. વધારાની એકાથી જોડ લઈ આવું ને તો બે માં દીકરીને એમ ઘરમાં 3 જોડો તો 2 વસારે પહેરી. હજી કેટલાક જોતા તારે? તો એક જોડ લઈ આવવા દે ને બેન, ઉપાધિ નહીં આમાં. તું જા હાલ હું ગુજરીમાં જાઉં. તું મારી દીકરી બધી કામ કરી લેજો એમ નહીં. તો આ લેવા તો આવી ને આ લેવા આ લાવ. હા તારી ખબર ના ના હાલ અહીંયા કામ કે કેમ ઓછી થાય. હાલ કોઈ દી ને મારા પાસે તું મને છેતરે તો મને શું વાંધો છે? ફોરી ફટ પડી માં તું દોડવામાં માં આતા હાથમાં એમ નહીં. આતા હાથમાં ફોન છે, બાકી તું તા કામમાં દોડી લે. હરખી રે ગોયરો જી થાય કામ છે કામ સમજો. મને હાય કર દેજે. હરખી રે નિતિન દૂધ દેવા જાય
થાકી ગઈ. આજો બધા આ હવારે ઉઠાઈ નથી ગોટા છે નાની અટાણમાં થોડા થોડા મરવી નાખ્યા. આપણે ઘેર રહેવાનું છે. ગલકાનું શાક કરજે. હા હો પાકું ને કોરમરું કરજે જરી. પાકું. નીતિન જાય દૂધ દેવા. માન મારા પપ્પા બે હજી ખોટીને ખો થાય કામ કરતા હોય ઈ જાહે આગળ આ બધી બાંધીને. હાલો મિત્રો મારી માની જાય હો હવે. ઉધરા ઉપાડી લીધી હતા. અરે કસરત થઈ ગઈ. શાક કોસે નાખી નીતિને ખીરામણ કરવું છે વેલા રોટલા ને કરી નાખ ને રોટલી. એક વાગે આવી ખાવાનું. હા હું છે વાડી આવવાનો છે ને સવારે વાટવા એટલે પછી એને વેલા મોડો થાય તો ઉપાધી નહીં ને. અમે તો 1 વાગે આવતા ને હું હાલી નાખતી રહી હા તો બાપ ને ખાઈ પીને પછી જવું આવે. નીતિ નાટાણે આવી ગઈ એટલે રોટલા કરી નાખી. હા શાક કોસે નાખી. એ હા આનો આવજો. હા નવી ગાડી હમી થઈ ગઈ ન્યાલ થઈ ગયા. ચાલો 10:30 વાગ્યા. મેં રોટલા કરી નાખ્યા 5 રોટલા કર્યા કારણ કે હવે રોટલી નથી કરી ને કદાચ હીરાવું હોય તો નીતિને કદાચ મારે કે 5 રોટલા કર્યા ને શાક નાખી દીધું. ગલકા હોય કે તુરિયા મને ગલકા તુરિયા ખબર નથી પડતી તમને મોરથી કહી દઉં. આપણે ખોટું બોલતા આવડે ને જરાક તેલ વધી ગયું તો નીતિ હમણાં હું રેડી કરી નાખી. હલાવી મિક્સ કરી નાખી બધું. શાક કઈ નખાઈ ગયું આપણું મસ્તીનું. જરાક લસણ વાળી ચટણી નાખી તો છોડવી લઈએ બરોબર. અને અમારી મીરા નહીં પણ ભૂરી વટાણા વાગી ગયા 11:30 હાવ બધું કામકાજ કરી નેવરી થઈ ગઈ. મારું છે ને ટાણું નહોતું જાતું તે મેં કીધું આપણે ઢારિયાની અંદર આપણી ઝીણકી ફેમિલી ઊભી ને બધી ફેમિલી ભેગા જાય બેહીએ ને થોડીક વાતું સીતું કરી આવીએ. તો જો ટીલુડી પાસે આવી હું વાતું કરવા. ટીલુડી નહીં પણ અમારી ઓઢણ હા વાતું સીતું કરીએ આપણે. હુઈ જા તું. હવે આના સિવાય તો બીજે ક્યાં હથવારો ગોતવા જાવ મારાથી. જો બધા બેઠા ને આમાં જો મારી પૂરી બેઠી. પૂરી નાખડી પીવરાવી દીધું દૂધ. કા પૂરી? હા ટેસ આવી ગયો ટેસડા. આવી મજા ગામડા સિવાય ક્યાંય ન હોય મિત્રો. તો જરૂરથી તમે ક્યાંય પણ તમારું કોઈ પણ હગું હોય અથવા તમે રહેતા હોય ગામડામાં તો આ વસ્તુનો અનુભવ કરજો જાયજો જરૂર. મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાયગા 12 ને છે ને મારે તો બપોરા કરવા હતી બેહવાની તૈયારીઓ કરતી હતી તથા નિલેશ કાકા હું કરતા મારી માને મૂકવા. જો અટાણે બે બેઠા ને નિલેશ કાકા ને મારી માં સાહ દીધો ગ્લાસ ભરીને મસાલો દીધો. કેરીયું લઈ આવી. કેરીયું કે કેરા કામ લઈ આવી? હા જો પછી તાર બાપને ઓલા બે રસના ઢોકલા લઈ દીધા બકાલું તોરવાના. આલ્યો દેખો એ કેસિયલ છે ને જાતા રાણાવા તો મને કેવું સાસ પીતો જ આમ કો હાલો. છાસ એટલે છાસ ગીર ગાયની છાસ છે આખી. આવ ગીર ગાયની નથી તો પણ ગીર ગાય જેવી જ લાગે. હજી નાખી ગીર ગાયની પણ છાસ મસ્ત હે. તમે ન્યાય ઓલે લઈ આવતા છે ને દુકાને લઈ બપોર થાય ને સાહ ને દૂધ બધું પૂરું થઈ જાય. હારું સાઈ ને દૂધ હારા હોય તો જ લેવા ને કે કોણ લેવા? હા લેવા આવે ઈ તો હાસી જ વાત છે ને ભાઈ. અટેટ મારે આઈ ધક્કો થયો બોયડી થી સાઈ પીવા. સાહ પીવા. હા ને જાતો ધરાણા અમે ચાલો તો છાસ પીએ. મને કે હાલો તે ભાભી કે બે હાલો લકર તમારા ભાઈ ભેગી આવે તો બપોર 1 વાગે. ઓય બરાબર છે. નીતિન ઓલી વાડી વાઢવા વયો ગયો. હા ઈ મોડો ઢોરને પીવરાવ્યા. ઢોરને બધું કૃષ્ણએ બધું કામ કમ્પ્લીટ જો વાયદા કરી નાખ્યા. ઢોરને પાણી પાઈ દીધું. હા બીજું તો ભીમું બાજ્યું ને ભીમ ભાઈ હા મરી જાતે કા જો હા ઓલી કોડી તોડાવી ગઈ ને. હા જો મિત્રો આપણે કેરી લીધી. હા આના છે ને 70 કિલો આપતા હતા તે 60 કિલો આપી તો 2 કિલો કેરી લઈ આવી હું. આ માઈક મારા મોં પાસે લઈ આવે. 2 કિલો કેરી લીધી. પછી હું છે ને ફૂલગર હીરામણ નતું કર્યું હવારી. પછી લીધા મસ્ત કેરા 30 રૂપિયાના કિલો કેરા. પછી આ લીધા લોઢાના સીપિયા. પછી આ લીધા રસના સીપિયા. પછી આ લીધી 2 ગળણીઓ. પછી આ લીધું ઠામ ઉટકવાનું. પછી આ લીધું નાવા માટેનું અને આ છે શાહીનો મસાલો. શાહીનો મસાલો ઘરમાં તો લીધો હો. આ લીધું બ્રશ
આ બ્રશ છે ને 20 વાળા હતા પણ મેં લીધું 30 વાળું. એમાં શું છે કે અમારે છે ને લુગડા મેલા બહુ હોય, તમને બધાને ખબર જ છે. એટલે પછી છે ને એક બ્રશ લીધો અને 2 ઢબલા રસના કિલો અને 2-2 કિલો બકલું હમાઈ ને એ તોરવા હાટું થઈને ફૂલગર ને ન્યા લઈને દઈ દીધા. એમાં શું છે કે એવડું મૂકતા ઓલું હાંડો પાણી હમાઈ જાય એવડું. વાઈગા અટાણે 6:30 ઢોર દોવાનું ટાણું થઈ ગયું. ઢોર દોવા માંડ્યા બધાય. નીતિનને નીંતા વાર ન લાગે ઢોર દોતા. મારી માં જરાક નવી હવે છે વાર લાગે દોવામાં. મારી માં જરાક વહેલી બેસી ગઈ બધાયની. જો મારી માની ભીં દોવે. ભાઈ ભાઈ લગભગ હમણાં નીતિનું મારા પપ્પાનું કઈ આવી છે નહીં એવું લાગે. અમે ટીલુભાઈ જોઈ લ્યો તમે. મારા પાસે ને માઇક છે નહીં, માઇક ગોઈતું મેં ક્યાંય જડ્યું નહીં. હવે ક્યાં પડ્યું હોય કઈ ખબર છે નહીં મને. મારી માં જોઈ લ્યો ભીને દોવે. થોડીક મને જોવા દઈ છે ઘરું આવડી જાય કાંઈ નહીં પછી. ભાઈ ભાઈ હવે જોઈ ગઈ એમાં હરાઈ ગઈ. નો હરાય દીકરા મારા, નો હરાય. કોન્ટ્રોવર્સી જરાક કરવી પડશે તમારે. જરાક લીવર ઓછું થઈ ગયું. લાંબી હેડે અમારી ઓઢણ ઠેકડા મારે કયું નહીં તમને ખબર છે ભૂખી થઈ ને તી. આમ ગમાટ્યું બોલાવ્યું જઈ આમ ખાવ ખડારાટ્યું બોલાવ્યું જઈ. વાતું ન કરાવાય તો પછી આસર ભૂલાઈ જાય. મેં રાખું પકડ્યું એટલે બેહવા. મને તો બેઠી બેઠી હા પગ ઉપાડી ગયા એવું લાગે. પગ ઉપાડી ગયા. હે આ ઘરની અંદર છે ને હા એ કામ અરે પણ ઓઢણ ઓઢણ અરે ઓઢણ જો ભૂખી થઈ. અરે અરે પણ ઓઢણ અરે અરે પણ અરે ઓઢણ ઠેકડા સાઈડી. એની માં જો ઘુમરા મારે હાય. ઢોર દોવાનું ટાણું થઈ ગયું ને અમારે ગટું એટલે કે અમારી ઓઢણ બેહી ગઈ હેઠી. હવે ઓઢણ ને નીતિ ઊભી કરે. ઊભી થઈ જા. એનો પાવરો કયો છે? હાસન પણ ડોલ બીજી ને ફેંકતા. ઊભી થા. તાર બાપ લઈ ગયા બીજી ડોલ નકર તો જોઈ લે. ગોતી તારી માને ગોતી લે. કોણ છે તારી માં? ભાઈ ભાઈ ખબર છે મારી માં આજ છે. હજી તો આજ 5મો દિવસ છે કૃષ્ણ વ્યાણી હિને. કૃષ્ણ વ્યાણી કૃષ્ણ એમ કહો કે કૃષ્ણ આજ ભી વ્યાણી ને એને 5મો દિવસ એમ કહો. ઓલા જો એક ભાઈ છે ને એમાં કમેન્ટ કરીને શું કે માં દીકરીની મસ્તી બહુ હોય કે કઈ ઘટે નહીં કે આવો ને આવો તમે બે માં દીકરી કે પ્રેમ રાખજો હોય કે. હાલો તો છે ને માઇક હતું નહીં અમારા પાસે એટલે અવાજ હરખો નહીં આવ્યો હોય તો વોલ્યુમ વધારીને હું આશા કરું તમે બધા અવાજ સાંભળ્યો હશે. નીતિન જો ભીને રાયડું નાખે કામ છે એમ કરે. અને ઢોર દોવાય આ ત્રણેય ઢોર દોવે. મારે રાંધવું કેવું શાક નાખવું શાક કરો મેરે આકા. હુકમ કરો. એક કામ કરજે ગલકાન તો હવારે કર્યું હતું ને. દહીં વઘાર નાખું. હા તો દહીં વઘાર નાખ. દહીં વઘાર્યું એવું જ ખાવું. હા હા ટમેટું ડુંગળી ને બરસું ટમેટું દહીંમાં ન નખાય. ટમેટું ખાટું થઈ જાય ને પાછું દહીં ખાટું થઈ જાય એટલે ટમેટું ન નખાય ડુંગળી નખાય. તો ડુંગળી નાખજે. નટાનું જો એટલે વાતાવરણ છે કેવો મસ્ત વિડીયો આવે. વાતાવરણ જો કેવું મસ્તીનું છે. હારામાં સારો વિડીયો આવે એવું બધું છે. તો હાલો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો, શેર કરી દીજો. એક થપાટ મારી હો ફોન હાથમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને તમારા માટે સરપ્રાઈઝ છે કાલની તારીખમાં. તો તમને કેની સરપ્રાઈઝ છે. ઈ તો તાર ઓલામાં જોઈ લીધું હે ઘણાવી. ઈ ઓલા મારા YouTube ના સબસ્ક્રાઇબર છે એનો ખબર હોય. ઘણા એ તારા ઘણા Instagram માં નો જોતા હોય મારો વિડીયો. મને તો લાગે જોતા જ હોય. એવું છે બધું. તો તમારા માટે મસ્ત મજાનું સરપ્રાઈઝ છે. મારા માટે મસ્ત મજાનું મારી જિંદગીનું સારામાં સારું સરપ્રાઈઝ છે.
તો મારી ચેનલને હે ને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ડેઈલી બ્લોગ તમારામાં નોટિફિકેશન સૌથી પહેલા આવી જાય ને સૌથી પહેલા તમે જોઈ શકો ને જોવાનું ભૂલતા નહીં. બહુ સારામાં સારું સરપ્રાઈઝ હે ને થોડીક બીક લાગે મને પણ હું કરું કામ એમાં હું બીવાનું હોય ને થોડોક ડર લાગે માર હાર ને જીવે દાતાર બાપો બાપો. હાલો વાંધો નહીં, આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો.